જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક નવા બ્લોગની અંદર। તો અત્યારે આપણે સવારમાં ગાયો લઈને આવી ગયા છીએ। આજે તો ગાઈસ 2 દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે। તો હું ચલો તમને પહેલાં તો આપણી બધી જ ગાયો બતાવી દઉં। જોઈ લો આપણી બધી ગાયો પેલી બાજુથી લાવે પાસીમાં જીતીથી બધી બાવળિયાની હોગડીઓ ખાવા જાય છે જંગલની અંદર। તમને કંટ્રોલ સેટ પણ બતાવી દઉં। ભાઈ જંગલમાં જતી રહી સારી છે, એમાં બધી ગોળીઓ છે બાવળિયાની, એની અંદર ગાયો હોકડીઓ ખાવા જઈશે આપણી। તો હું તમને બતાવું, બ્લોગમાં બની રહ્યો જઈએ આપણે। જો બસ અહીંયાથી બધી ગાયો જઈશે ભાઈ, બરોબર। એટલે હું ભાઈ બતાવવા માટે પિસ્તોલ જોઉં છું, તો કોઈ જવાની જરૂર છે નહીં, પણ આ તો તમને બતાવું એના માટે જઉં છું હું। બાવળિયાનું બધું છે, કોટા એવું બધું, એટલે કોટા એવું બધું વળગે છે એના માટે। અગર આપણે વંજા જઈએ તો હું તમને જોઈ લો, જાણો છો કશું બધો જો જાણો છો જાય એવું છે નહીં। ગાયો ચો થઈને જતી રહેશે ને, ડાયરેક્ટ જાય મળી જશે, બરાબર। તો આટલી બધી ગાયો ચરે છે, જોઈ લો। હોગડીઓ ખાય છે, જો અહીંયા તો હોગડીઓ સારી પડી છે, જો એટલી બધી પડી છે। આ બધી હોગડીઓ નવરી છે, આ બાજુ બધા છે। તો આપણે આમાં જઈએ બહાર, ગાયો ખાસું પડ્યા તો વ્લોગમાં બને રહેજો, મળીએ પછી। તો બસ તળાવમાંથી પાણી પી અને આપણે આવ્યા છીએ હોય કણ પાછા હતા એ થઈને જવાનું છે પાછા પેલી બાજુ હતા એ બાજુ। તો આટલા ગાય બધી ઉડી છે, પૈડો ખાય, વાયરો ફૂલ આવી રહ્યું છે અત્યારે, જુઓ પૈડો બહુ કર્યો છે, આ બાજુ પડ્યો છે, ખાતી હવે ડાયરેક્ટ લઈ જઈએ આમ। પેલી 2 ગાયો આમ થઈને આવે 3 જેવી, અને બીજી તો બધી આ બાજુ આવી જ જાય છે। તો બ્લોગમાં બને રે, મળીએ ત્યાં જઈને, બરોબર। તો ત્યાંથી મિત્રો આપણે ગાયો લઈને આવી ગયા છીએ આયરા ખેતરની અંદર। પાણી પીને હોગડીઓ ખાતા બધી ગાયો આવી છે આયરા ખેતરની અંદર। આટલા આવીને આપણે કટ લેવાનું ચાલુ કર્યું છે, બરોબર।
1000 સબસ્ક્રાઈબર પૂરા થયા. દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે મારા 1000 સબસ્ક્રાઈબર તમે બહુ જલ્દીથી પૂરા કરાવી દીધા. આમાં આવો નવો સપોર્ટ બનાવેલો રાખજો એટલે વોચ ટાઈમ પણ પૂરો થઈ જાય. હજુ વોચ ટાઈમ પૂરો થયો નથી, બરાબર? એટલે હજુ આપણો વોચ ટાઈમ તો બહુ ખૂટે છે. એટલે આવો નવો સપોર્ટ રાખજો દરેક મિત્રો, અને તમારા મિત્રો સુધી પણ આપણી આઈડીને સબસ્ક્રાઈબ કરવા માટે શેર કરજો, બરાબર? અને થોડો સપોર્ટ મળી જાય અને આપણો ઝડપી વોચ ટાઈમ પૂરો થઈ જાય. તો ચલો મળીએ પછી, ત્યાં સુધી બને રહેજો કન્ટિન્યુ મારા બ્લોગની અંદર.